બહુ સરસ આવે છે આજના બીજી કથામાં પ્રભુને ઠગવા વિશે. ઓહો, પ્રભુને ઠગ. હા, દાદા ખાચરને પ્રણાવવા ભગવાન સ્વામિનારાયણ જાય છે ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું. એ ડોશીએ માનતા માની હતી રોકડની, અને પછી કે આટલે આની આટલે આની આટલે આની 10 દુકોરીની માનતા હતી. હા, એ 6 તો પાસે લઈ લીધી. ભગવાન કે આ ડોશી અમને ઠગે છે કે એમ કરીને પછી પ્રભુને ઠગવા વિશે આ ધર્મની વાત બધી કરી. પ્રસંગ બહુ લાંબો છે પણ આમાં ઇન શોર્ટ અને આમાં ઘણા બધા ખુલાસા થાય, ઘણી બધી મૂંઝવણ આમાંથી દૂર થશે આ વાતમાંથી. જે વાત તો અંતર કેરી જાણે, ઠગાય તે તો નહીં કોઈ ટાણે. તેને જ જો છેતરવાનું ધારે, તો તેહને પાતક થાય ભારે. જે માનતા રોકડની કરાય, તેમાંથી બીજું નહીં ખર્ચ થાય. જો માનતા શ્રીફળ કેરી હોય, તે 60 પૈસા ધરીએ ન તોય. મારે ભગવાનને 10 રૂપિયા અર્પણ કરવા છે, પછી 10 રૂપિયાની વસ્તુ લઈને ભગવાનને અર્પણ કરાય નહીં. રોકડની માનતા છે રોકડ જ કરાય. મારે ભગવાનને એક શ્રીફળ અર્પણ કરવું છે તો શ્રીફળ જ અર્પણ કરાય. શ્રીફળના 25 રૂપિયા છે, હાલો તો 25 રૂપિયા ધરી દઈએ, એમ ન કરાય. એવી અહીં વાત છે. જેની માનતા તમે જે કરી છે એ જ અર્પણ કરવાનું. હા, નહીં તો એમ થાય આપણે છે ને ફલાણું આમ કામ છે માટે આપણે 500 રૂપિયા ભગવાનને અર્પણ કરવા. પછી તમે એવું વિચારો કે 500 રૂપિયા હું આપી દઈશ ભગવાનને, 500 રૂપિયાનું શું થાય, ક્યાં જાય, કોણ વાપરશે, શું કરશે, આમ જાય તેમ જાય, કેટલાય ખોટા સંકલ્પ ઘાટ સંકલ્પ કર્યા કરો. એટલે એમ કરે 500 રૂપિયા આપણે ભગવાન અર્પણ કરે છે ને તો 2 કિલો સફરજન લઈ આવી સંતોને આપી દઈ, 1 કિલો આ લઈ આવી એ સંતોને આપી દઈ, ફલાણું આ લઈ આવી, એમ કરીને 500 ભલે 500 માથે 25 રૂપિયાનો ખર્ચ કરી નાખે અને બધી વસ્તુઓ લઈને અને અર્પણ કરી દે સંતોના ભોજનાલયમાં, ભોજન થાળામાં કે ગમે તેમ. બરાબર, એવી રીતે સંતોના થાળમાં કે ભગવાનના થાળમાં જે વપરાય ને એમ અર્પણ કરી દઈએ. એટલે એમ કે આપણું સીધું વપરાય ને એમ. તો આ ના પાડી ભગવાને, એ છેતરપિંડી તમારી છે. તમે 500 રૂપિયાની માનતા કરી તો 500 રૂપિયા રોકડા ભગવાનને આપી દેવાના. બરાબર, હવે અહીંયા એવું લીધું, અત્યારે વાત કરું છું, અત્યારે અહીંયા સ્પષ્ટ નથી તો તમે ઓફિસમાં દાન પેટીમાં ઓફિસમાં તમે આપી દો, જે કોઠાર જમા થતું અહીંયા કે અને પોઈન્ટ આપે, અને એ પોઈન્ટના પછી લાડુ પાસે લેવી નહીં. હા, પછી એમાં લાડુ નહીં. અથવા તમને એમ છે કે ભાઈ મારે લાડુ પાસે કંઈ ગલાપેટીમાં નાખી દો, સીધા ડાયરેક્ટ ગલાપેટીમાં નાખી દો. પણ એ પછી તમારે ગલાપેટીમાં નાખી દીધા એટલે એમ તો રસીદ બસીદ કંઈ આવતું નથી. કોઠારમાં જમા કરો, રસીદ મળે પછી એમાંથી તમારે પ્રસાદી લેવાય નહીં. બસ, મારા માનતા હતી 500 ને મેં ભગવાનને અર્પણ કરી દીધા, અથવા કે રસીદ અર્પણ કરી દીધા. હા, પછી તમે કહો મારે છે ને 2 કિલો ફલાણું અર્પણ કરવું છે, પછી એમ કે 2 કિલો અર્પણ કરવા કરતા ક્યાં એ વસ્તુ ગોતવા જાવી, 2 કિલોના 250 500 રૂપિયા આપી દો હારું ને, એમ નહીં. પછી જે તમે અર્પણ કરો માનતો હોય એ જ. દશાશ વિશાશ કુરસાર્થે, જે આપવાનું ગરીબ સમર્થે, એ વાવરે સંત જમાડવાને, તો પ્રભુ તેની ઠગાઈ માને. મોટા અમે મંદિર જે કર્યા છે, તેને નિભાવા ધન ક્યાં ધીરા છે. દશાશ વિશાશ જનોન આલે, તો કેમ તેનો વ્યવહાર ચાલે. આચાર્યને ખર્ચ નિભાવવાનો, ઠરાવશું અર્ધક આપવાનો. તે ભેટ મૂકી મનમાં ફૂલાય, તો નામનો તે નહીં ગણાય. જોરદાર વાત આવી છે, જોરદાર. હા, ઘણાના આમાં પ્રશ્નનું સોલ્યુશન થશે. જો મહારાજ અહીં સ્પષ્ટ વાત કરે સ્વામિનારાયણ ભગવાન હરિલીલા કળશ 8 અને વિશ્રામ 42 કે દશાંશ વિશાંશની જે વાત કરી છે, બરાબર, જે કાંઈ ધાન ધાન્ય ઉપર થયો પૈસો તમારે કમાણી થઈ એમાંથી દશાંશ એટલે હું તમારા વિશાળ તમે કરી લેજો. 1000 રૂપિયા તમારે 100 રૂપિયા આપવાના, સારી સ્થિતિ હોય તો. 1000 રૂપિયા તમારે 100 રૂપિયા સારી સ્થિતિ હોય તો આપવાના. અને તમારે આ ગરીબાઈ કીધું, અહીંયા શું કીધું કે ગરીબ અને સમર્થ. ગરીબ પરિસ્થિતિ હોય કે માંડ ઘર વ્યવહાર ચાલતો હોય તો તમારે 1050 રૂપિયા આપવાના. આમાં નથી લખ્યું પણ હરિચરિત્ર સાગરમાં છે, બરાબર, એમાં છે ઉલ્લેખ આખો છે. પણ કદાચ ને તમારું માન ચાલતું હોય, બરાબર, તો તમે કદાચ ને ન આપો ને તો ચાલે, માન પૂરું થતું હોય તો. પણ હવે આના ઓપ્શન બીજું એમ કે સંતો એમ કે છે તો તમારે કાયમ માટે ગરીબ ને ગરીબ રહેવું હોય તો ન આપવું. અને જો તમારે ગરીબીમાં બહાર નીકળવું હોય
તો ભલે પછી તમે પછી આમાં નથી કીધું પણ મારી રીતે કહું છું કે તો પછી તમે થોડુંક માન વ્યવહાર હાલતો હોય કમાણી કે થતી ન હોય. કાલે એક ભાઈ આવ્યા કે અને એને કીધું આજે 20 વર્ષથી મારી ઘણી બધી કપરી કસોટી હાલે છે, વાંથી માગીને માન વ્યવહાર ચલાવે છે, ભગવાન કંઈક અમારું કંઈક કરો ને કે એવું બધું કહેતા હતા. હવે એ પૈસા બિચારો 1050 રૂપિયા કાઢી શકે એમ નથી, કારણ કે 1000 રૂપિયા ઉછેર જ આવતો એમાં 50 રૂપિયા કાઢવા ક્યાંથી, અને કદાચ કાઢે તોય પછી તો સારી વાત છે. પણ આ એક બધી અપવાદની વાતો છે. પણ બાકી 1050 રૂપિયા કાઢી નાખવાના ગરીબે અને 100100 રૂપિયા કાઢી નાખવાના સમર્થે. હવે રોજ 5 લાખ કમાતા હોય, રોજ 5-10 લાખ કમાતા હોય, એ મહિને કેટલા થાય બરાબર? 5 5 × 15 1.5 કરોડ મહિને, 1.5 કરોડ મેં ઓછા કીધા પણ મહિને 2 કરોડ 3 કરોડ કમાતા હોય. હવે એ ધર્માદો કાઢે ક્યાં જાય? ધર્માદો નો કાઢે આવા લોકો, નો કાઢે આવા લોકો. હા, એમ થાય કે 10 લાખે મારે લાખ આપી દેવાના, બોલો સીધા લાખ આપી દેવાના કે અને 1 કરોડ કમાના, 1 કરોડ બરાબર. આ બિલ્ડરો મોટા મોટા શું કમાઈ છે કરે તો સીધા 10 લાખ આપી દેવાના. 1 કરોડ કમાના તો સીધા 10 લાખ આપી દેવાના. આપી દેવાય, ભગવાનની આજ્ઞા છે. એ તમને ભગવાન અપાવે છે કરોડ. તમે કહેતો તમારે બીજાને કેમ નથી આપે, તમને આપે છે. તમારે એમાં મને ભગવાન આપે છે તો 90 કરોડ તો તમારા ખિસ્સામાં રહ્યા ને. હા, 90 લાખ કરોડ નહીં, 90 લાખ તો તમારા ખિસ્સામાં રહ્યા ને, આપી દેવાય. હા, મોટા મોટા બધા હોય ને પછી બહુ વિચાર લાંબો કરે બરાબર. પછી અહીંયા શું કીધું? દશાંશ વિશાસ અર્થે આપવાનું ગરીબ સમર્થે તે વાવરે સંત જમાડવાને. હવે એ એક એમ કરે, શું કરે કે આપણે છે ને લાખ કમાના છે, લાખ એટલે 10,000 તો કાઢવાના થાય. 10,000 કાઢવાના થાય એટલે 10,000 આપણે સીધા આમ નથી આપવાના. આ વર્ષે આ મહિનામાં લાખ કમાના છે, આ વખતે આપણે સંતોને રસોઈ આપી દઈ 10,000ની બરાબર. અથવા 2 મહિના ભેગા કરે 20,000ની રસોઈ આપી દઈ. પછી બીજા 2 મહિના આવ્યા તો બીજા 20,000 આવે તો ફલાણી જગ્યાએ સંતોને અહીંયા જમાડી આવી. પછી બીજા આવે પાંચ જમાડી. આપણે વાપરવાના ધર્મ માટે, સંતો માટે, ભગવાન માટે, સંતો માટે આપણે ઘરમાં રાખવાનું નહીં. આમ પછી ફૂલાય. અરે ફૂલા શું તું ભગવાનને છેતરસ, ઠગાઈ કરસ તું. હા, તમારા સીધા જ મૂળ મંદિર હોય, વડતાલ હોય, ગઢપુર હોય, અમદાવાદ હોય કે ભુજ હોય, મૂળી હોય, જુનાગઢ હોય, જે તે મૂળ મંદિર છે ત્યાં તમારે એ ધર્માદો રકમ તમારે ત્યાં જમા કરી દેવી પડે. હા, જે દેશમાંથી તમે રૂપિયા કમાવશો એ દેશના રાજા એ છે. ભારત દેશ હોય તો મદન મોહન રાજા છે, સોરઠ હોય તો રાધારમણ દેવ રાજા છે, કાઠિયાવાડ હોય તો ગોપીનાથ મહારાજ રાજા છે, અને ચરોતરના રાજા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ છે. એવી રીતે નરનારાયણ દેવ છે, રાધાકૃષ્ણ દેવ મૂળી છે, ભુજ નરનારાયણ દેવ છે, એ બધા ત્યાંના રાજા છે. એ રાજાના રાજમાં તમે કમાણી કરો છો અને પછી તમે ઘરનું એમ કહો મેં આમ જમાડ્યા, તમે ખોટો જશ લેવો તમારે નો હાલે. હા, કોઠારમાં જ જમા કરવા પડે. હા, વાવરે તે સંત જમાડવાને અને પછી કે છે હા પછી ફૂલાય. આટલું આમ કર્યું, આમ કર્યું નો હાલે. પછી કે છે વાવરે જે સંત જમાડવાને તે તો પ્રભુ તેની ઠગાઈ માને. મોટા અમે મંદિર જે કર્યા છે તેને નિભાવવા ધન ક્યાં થયા છે. મોટા મોટા મંદિરો કર્યા નિભાવવા માટે એ રોકડ રકમ તમે આપો તો એનો વ્યવહાર ચાલતો હોય. દશાંશ વિશાસ જનો ન હાલે તો એ મંદિરનો વ્યવહાર ચાલે કેમ? મોટા મોટા ખર્ચા થતા હોય ભલે આજને રીતે બધું, પણ એ જે જાજી આવક હોય કે થોડી આવક હોય, જે ખર્ચા થતા હોય બધું રિનોવેશન થતા હોય, પ્રોગ્રેસ સાથે પ્રગતિ થતી હોય, એ પણ ધર્માદો તો તમારે ત્યાં જ આપવાનું હોય. દશાંશ 20,000 ન હાલે મંદિરનો વ્યવહાર કેમ ચાલે? પછી કે છે આચાર્યને ખર્ચ નિભાવવાનો ઠરાવ શું અર્ધક આપવાનો. હવે આચાર્યનો નિભાવ એ છે તમારે 50 પૈસા. અત્યારે કંઈક રૂપિયો કતું હતું, અમે ફરતા ત્યારે હતું બધા દેશમાં, હું ફેરવો ઘણી જગ્યાએ, તો એનું એ બીજું છે. પણ અત્યારે આચાર્ય બધું કાંઈક જુદું કે સિસ્ટમ થઈ ગઈ છે. એટલે અડધો રૂપિયા આપો કે આખો રૂપિયા આપો બધું એમાં તો બધું થઈ ગયું છે. બધું તે ભેટ મૂકી પછી આચાર્યને ચરણમાં મૂકે 100 રૂપિયા બરાબર. એટલે એમ થઈ 1000 મેં 100 આપી દીધા. 1000 ના એને 100 રૂપિયા મૂક્યા. એના આચાર્યને નિભાવ ખર્ચ એ પહેલાં 50 પૈસા હતા, પછી રૂપિયો થયો હતો. અત્યારે કાંઈક બધી સિસ્ટમ જુદી થઈ ગઈ છે એ બરાબર. એના અત્યારે મારા કંઈ ફોલ્ટ, મને પૂરી માહિતી વગર ફોલ્ટ કરતો નથી હું, પૂરી માહિતી વગર મારે ન બોલાય. હા, પણ આચાર્યનો નિભાવ એ હરિભક્તો દાન અને ધર્માદો. દાન છે ને એ આચાર્યના નિભાવમાં અને ધર્માદો છે એ મંદિરના નિભાવમાં. અત્યારે બધોય પૈસો મંદિરોમાં જમા થાય છે ને એમાંથી આચાર્યનો નિભાવ ખર્ચ બધો મંદિર પૂરો કરે છે. તમામ ખર્ચ મંદિર પૂરો કરે આચાર્યનો, તમામ ખર્ચ મંદિર પૂરો કરે છે. તમામ ખર્ચ, બધો જ ખર્ચ. હા,
બરાબર. જો ઈષ્ટ સાચા અમને જ જાણે, આજ્ઞા અમારી નિજ ઉર આણે. હા, ભેટ મૂકી પછી કે જો આપ્યો, હા એમ ફૂલાવાય નહીં. એ ભેટ મૂકીને એ આચાર્યની ચરણ ભેટ છે. હા, એ ચરણ ભેટ આચાર્ય ભડતાલમાં તો બધી ઓફિસમાં જમા, કોઠારમાં જ જમા કરી દે છે. એ રાખતા નથી, કારણ કે ઓફિસ કોઠાર એ બધું આચાર્ય નિભાવ આપે છે. માયા કહે છે, હા આજ્ઞા અમારી નિજ ગુણ જાણ. માયા કહે કાંઈ કરી પ્રવેશ, માને નહીં તે મુજ ભક્ત લેશ. માયા કહે કાંઈ કરી પ્રવેશ, માયાનો પ્રવેશ થાય પછી ભગવાનને ભક્ત આજ્ઞા માનતા નથી, એવું છે કંઈક છે. સત્સંગ જ્યારે જન કોઈ ધારે, સર્વે સમર્પે તન દ્રવ્ય ત્યારે. પછી કરીને કદી લોભ તેનો, આજ્ઞા તજે તે સત્સંગી શેનો. પેલા એને બધું ભગવાનને અર્પણ કરી દીધું અને પછી લોભ જાગ્યો, પછી પાછું માગે તો એ ભક્ત સત્સંગી શેનો, એ સત્સંગી કહેવાતો છે ને પછી પાછું લે. અનેક જન્મે કૃત પાપ જેહ, તે તો સમર્પે અમને જ તેહ. આજ્ઞા અમારી પછી જો ન પાડે, તો પાપ તેના પણ કોણ ટાળે. અનેક જન્મની પાપ, અનેક જન્મમાં પાપ કર્યા છે, તે તો સમર્પે અમને જ તે. એ પાપ આપણે જ્યારે વર્તમાન કંઠથી ધારણ કરી છે ત્યારે ભગવાનને શરણે પાપ મૂકી છે, ભગવાનની પાપને બાળે છે. બરાબર. આજ્ઞા અમારી પછી જો તે ન પાડે, બરાબર, મહારાજ એમ કે છે આજ્ઞા અમારી પાડે નહીં તો પાપને બાળે કોણ? આજ્ઞા પાડવી પડે, પછી ઠગાઈ ન કરવી આજ્ઞા પાડવામાં. દશાંશ વિશાસતી કોઈ કાળ, શ્રી કૃષ્ણ કાજે કરવો ન થાળ. હવે પાછી બીજી વાત આવી, વहाँ સંતોને જમાડવાની વાત આવી. અહીંયા એવી વાત આવી કે હાલો ગઢપુર મંદિરમાં XYZ કે વડતાલ હોય કે અમદાવાદ કોઈ પણ મંદિરમાં ઠાકોરજીના થાળ એના કેટલા છે? તો એમ કે આટલા છે. તો લ્યો અમારા છે ને મહિનાના 5 થાળ લખી લ્યો. બરાબર, મહિનાના 5 થાળ લખી લ્યો. 5 થાળની કેટલી? આટલી રકમ આટલી. હવે હોય ક્યાં? દશાંશ વિશાસમાં એ હોય, અને આ ઠાકોરને થાળ આપી દે તો એ ન હાલે. હા, એમ તમે બારોબારથી ભગવાનની થાળ આપી દો, ન હાલે. દશાંશ વિશાસથી કોઈ કાળ, શ્રી કૃષ્ણ કાજે કરવો નહીં થાળ. મૂળ મંદિરમાં જ તમારી રકમ જમા થવી જોઈએ. આજ્ઞા અમારી સુણી એ હલેવી, સત્સંગી સૌએ ન વિસારી દેવી. આ અમારી આજ્ઞા જે છે ને બરાબર તમે સમજજો ને પાળજો. હા, જે માનતા રોકડ કેરી માની, એમાંથી ઓછી કરવી ને આની. રોકડની માનતા 500 ની કેટલી છે ને, હવે 500 નો વેત નથી, હવે 450 આપી દો ને 450. આમ હવે ક્યાં દેખાવાનું હતું? હવે ભગવાન તો મોટા મોટા દિલના છે ને, એ માની લે. હવે ભગવાન આપણું શું આવું જોતા હશે કે ના તમે ઠગાઈ કરી છે? 500 એટલે 500 જ દેવા પડે, 1 પૈસામાં ઓછો ન ચાલે. હા, જે માનતા રોકડ કેરી માની, એમાંથી ઓછી કરવી ન આની. જો થાળ કે કાંઈ બીજું કરે છે તો તે પ્રભુને ઠગવાને ઠરે છે. લ્યો, હા, એ આપણે 5000 રૂપિયા છે ને વડતાલ લક્ષ્મણદેવ હરિકૃષ્ણ મહારાજને આપવાના છે. આવો એને સંકલ્પ કર્યો અને પછી એમ કે હવે 5000 રૂપિયા ક્યાં જાય? પછી મનમાં આવું વિચારે, ખોટા ઘાટ કરે. બરાબર. અથવા એ તો આપણે એમ કહી કે ભગવાન છે ને એ 5000 રૂપિયાને થાળ લખાવી દે. હાલો અમારો થાળ લખી લ્યો. બરાબર. પછી વસાવતા થતા હોય એ પણ જે થાળની શું રકમ છે મને ખબર નથી, એમાં આપણે જવું નથી, ઉતરવું નથી. પણ એમ કે થાળ પેટે ભગવાનના ઠાકોરજીના થાળ પેટે 5000 રૂપિયા લખાવી દે. તો એ પછી ઠગાઈ કરી, ભગવાને ઠગાઈ કરીને સમજાને. ભગવાન પોતે કહે છે, હા, જો માનતા રોકડ કેરી માની, એમાંથી ઓછી કરવી ના એક આની. જો થાળ કે કાંઈ બીજું કરે તો તે પ્રભુને ઠગવા ઠરે છે. વાહ, બરાબર. હમણાં 2-5 દિવસ કે થોડા દિવસ પહેલા કાંઈક એક દશાંશ વિશાસ ક્યાં આપવા 2 વિડીયો આવ્યા હતા. એમાં એક વ્યક્તિ એવું બોલતા કે તમે ગમે ત્યાં આપી શકો. ના, ગમે ત્યાં ના આપી શકાય દશાંશ વિશાસ. પછી એનો ખુલાસો એક ભાઈએ કર્યો, એને બધી શાસ્ત્રના પ્રમાણે ટાંકીને ખુલાસો કર્યો કે આ બધું ખોટું છે. ભમાવાની વાતો છે હરિભક્તોની કે, પણ આપણે હું તો ભમાવાની કે ગમાવાની બીજી વાત નહીં. શ્રીજી મહારાજની આજ્ઞા છે કે મૂળ મંદિરમાં તમારો ધર્માદો જમા થવો જોઈએ, પોઈન્ટ. પછી એ ધર્માદો ક્યાં વપરાય છે એ તમારો જોવાનો અધિકાર નથી. તમારો તો એટલો જ અધિકાર, મૂળ મંદિરમાં તમે પૈસા આપી દીધા અને એની તમને કાયદેસરની રસીદ પોઈન્ટ મળી ગઈ, પછી એ પૈસો ક્યાં વપરાય છે એ તમારે જોવાનું આવતું નથી. નામ નહીં લઉં, એક મંદિરમાં એક હરિભગત દર મહિને પોતાની આવકનો પૈસા લઈ અને દેવના ઉંબરા પર મૂકી દે, અને કોઠારમાંથી એક ભાઈ આવે ભેગા, વાત કરી કે હું દેવને આપી છું, એટલે આવે અહીંયા ધર્મમાં તો દેવના ઉંબરા પર મૂકે, જૂની વાત છે.
બરાબર મૂકે અને પછી કોઠારમાંથી આવેલો માણસ છે એ પૈસા અહીંયાથી લઈ લે અને પછી એની રસીદ ફાડી અને ભાઈને રસીદ આપી દે. પણ આનો આગ્રહ હું દેવને કે ઉંબરે મૂકી દઉં, મૂકી દે પછી કોઠારમાંથી આવેલો માણસ એ લઈ લે અને કોઠારમાં જમા કરી દે. બંને જણા પાછા કોઠારમાં જાય અને કોઠારમાં રસીદ ફાટી જાય અને પછી એ જમા થઈ જાય. પછી એને દેખતા જ એ પૈસા મૂકાતા એને દેખતા જ જે પગાર ચૂકવવાનો હતો મંદિરના ખાડા ગટરું સંડાસના બધું સાફ કરનાર માણસ હતો, એક બધો નીચી જ્ઞાતિનો માણસ હતો બધું સાફ કરનારો, એને પગાર દેવાનો હતો. એટલે સીધા એ પૈસા એને આપ્યા. એટલે એને કીધું કે તમારા પૈસા અહીંયા આપ્યા તમને કઈ થાય નહીં. અરે મને શું થાય કે મેં તો દેવને અર્પણ કરી દીધા, પછી મારે જોવાનું આવતું નથી. બરાબર. હવે એ મંદિરની સફાઈ કરતા હોય, સંડાસ બાથરૂમ સફાઈ કરતા હોય તો એને પૈસા કાઢવા ક્યાંથી? તો આપણે ધર્માધમ જ દેવાના હોય. બરાબર, એ જ દેવાના હોય એમાંથી. એટલે એમાંથી પછી શંકા કુશંકા કાંઈ ન કરાય. અમારે છે એક હરિભગત બહુ પાક્કા હરિભગત, પાક્કા એ બહુ આવી રીતે પછી પૈસા વાપરે છે. કેવી રીતે? પોતાની રીતે 10મો 20મો ભાગ પોતાની રીતે. પણ મંદિરમાં અર્પણ ન કરે મારો વાલીડો એક પૈસો એવો પોતાની રીતે બધી વાપરે છે. હા, જે કાંઈ હવે એમાં બહુ અઘરું જવું પણ એ ભગવાન ઠગે છે. એ ભગવાન ઠગાઈ કરે છે. પાછા ભગવાનને ઠગાઈ નહીં કરવાની. જય સ્વામિનારાયણ. આપણો ટાઈમ પૂરો થાય છે.